નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો જાણવા મળી રહ્યું છે કે દર્શક મિત્રો જયરાજ આહિર અને મિત્રો નવનીત બાલદિયાની મિત્રો એસઆઈટી ટીમે સતત મિત્રો 3.5 કલાક સુધી મિત્રો પૂછપરછ કરી અને દર્શક મિત્રો પૂછપરછ કર્યા બાદ મિત્રો આ ત્રણેય લોકોમાંથી એટલે કે મિત્રો માયાભાઈ આહિર, જયરાજ આહિર અને મિત્રો નવનીત બાલદિયા આ ત્રણેયમાંથી કોણ છે મિત્રો મેન આરોપી અને મેન ગુનેગાર એ દર્શક મિત્રો એસઆઈટી ટીમે મિત્રો સાબિત કરી આપ્યું છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો નવનીત બાલદિયા અને જયરાજ આહિર અને મિત્રો માયા આહિરને લઈ મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો આપણે આ વિડીયોની અંદર આગળ બધી માહિતી આપવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યો તો દર્શક મિત્રો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો તમને ખબર છે કે બગદાણની અંદર જે મિત્રો જે નવનીતભાઈ જે એટલે કે નવનીત બાલદિયા ઉપર મિત્રો જે જયરાજ આહિર હતો, જયરાજ આહિરના લોકોએ મિત્રો જે મિત્રો હુમલો કર્યો અને મિત્રો નવનીતભાઈનો મિત્રો હાથ ભાગી નાખ્યો, એના પછી મિત્રો ઘણી બધી મિત્રો પોલીસે મિત્રો એમની પૂછપરછ કરી અને છતાંય મિત્રો એસઆઈટી ટીમે મિત્રો કામગીરી હાથમાં ધરી હતી અને મિત્રો આજે એસઆઈટી ટીમે મિત્રો સાક્ષાત કહી દીધું છે કે મિત્રો જે નવનીત બાલદિયા ઉપર મિત્રો જે હુમલો કર્યો છે એમાં મેન આરોપી કોણ છે અને શા માટે મિત્રો હુમલો કર્યો હતો એ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। અને દર્શક મિત્રો એની અંદર મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે જેની કોઈ મિત્રો હદ જ નથી। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિરને લઈ મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક માયાભાઈ આહિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જાણવા મળી રહ્યું છે કે માયાભાઈ આહિર હવે પ્રોગ્રામ નહીં કરી શકે। તો દર્શક મિત્રો શા માટે માયાભાઈ આહિર પ્રોગ્રામ નહીં કરી શકે એની માહિતી મિત્રો આપણે આપવાના છીએ। તો દર્શક મિત્રો તમને ખબર છે કે જે નવનીત બાલદિયા છે એ મિત્રો એવું કહી રહ્યા છે કે મારો હાથ ભાગ્યો છે એ મિત્રો જયરાજ આહિરે જ ભાગ્યો છે એવું મિત્રો નવનીતભાઈ બાલદિયા કહી રહ્યા છે અને મિત્રો એસઆઈટી ટીમે એમની પાસે પ્રૂફ માગ્યા છે। તો મિત્રો નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે અત્યારે હું તમને કોઈ પ્રૂફ આપવાનો નથી, પરંતુ મારી પાસે જે મિત્રો જયરાજ આહિરે મિત્રો જે હુમલો કર્યો છે, હાથ ભાગ્યો છે, એના મારી પાસે વિડીયો પડ્યા છે અને મિત્રો ઓડિયો રેકોર્ડિંગ પણ પડ્યા છે એવું મિત્રો નવનીત બાલદિયા મિત્રો ઘણા બધા વિડીયોની અંદર મિત્રો એવું જણાવ્યું છે। દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહી હતી એની અંદર જાણવા મળ્યું છે કે માયા આહિર મિત્રો હવે પ્રોગ્રામ નહીં કરી શકે। તો દર્શક મિત્રો તદ્દન વાત ખોટી છે, કારણ કે મિત્રો આ જે મિત્રો જે નવનીત બાલદિયા ઉપર જે મિત્રો હુમલો કર્યો હોય એ મિત્રો જયરાજ આહિરની મિત્રો વાત થાય છે, પરંતુ મિત્રો હજુ સુધી મિત્રો સાચી માહિતી સામે નથી આવી કે મિત્રો જયરાજ આહિર મિત્રો નવનીત બાલદિયાનો મિત્રો હાથ ભાગ્યો છે। તો દર્શક મિત્રો હવે આપણે આગળ જોવાનું રહ્યું કે નવનીત બાલદિયા પાસે જે મિત્રો વિડીયો અને મિત્રો ઓડિયો રેકોર્ડિંગ પડ્યા છે એ મિત્રો નવનીત બાલદિયા જ્યારે મિત્રો જે એસઆઈટી ટીમને મિત્રો જાહેર કરશે પછી મિત્રો શું નિર્ણય આવે છે અને મિત્રો કોણ ગુનેગાર સાબિત થાય છે એ મિત્રો આપણે આગળ વિડીયોની અંદર જણાવશું। તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।